બનાસકાંઠાના પાલનપુરમાં આંખલાઓનો આતંક છે તે જોવા મળ્યો છે, જેના કારણે વાહન ચાલકો છે તે પરેશાન થયા છે અને રાહદારીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે. તો પાલનપુરમાં આંખલાનો આતંક જોવા મળ્યો છે. આંખલાની અડફેટે યુવકને ગંભીર ઇજાઓ પહોંચી. તો રસ્તે ચાલતા જતા યુવક પર આંખલો પટકાયો અને જેમાં યુવકને ગંભીર ઇજા પહોંચી. પાલનપુરના હનુમાન ટેકરી નજીકની આ ઘટના સામે આવી છે. બે આંખલાના યુદ્ધમાં રાહદારી યુવક છે તે અડફેટે ચઢ્યો અને યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે. યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તો શહેરમાં રખડતા ઢોરોના વધતા ત્રાસને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તો રસ્તે ચાલતા યુવક પર આંખલો પટકાયો, જેના કહી શકાય કે આ યુવક છે તેને ગંભીર ઇજા પહોંચી. પાલનપુરના હનુમાન ટેકરી નજીકની આ ઘટના સામે આવી છે. તો બે આંખલા યુદ્ધમાં રાહદારી યુવક ઉપર અડફેટે આવ્યો છે અને જેમાં એક નિર્દોષ યુવક છે તેનો ભોગ બન્યો છે. અવારનવાર કહી શકાય કે ઢોરોનો આતંક છે તે યથાવત જોવા મળ્યો છે અને આંખલાઓ છે તે અવારનવાર રાહદારી હોય કે પછી વાહન ચાલકો હોય તેઓને અડફેટે લેતા હોય છે અને તેનો ભોગ છે એક નિર્દોષ નાગરિક લોકો બનતા હોય છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાઈ નથી. ઢોર પકડવાની કામગીરી છે તે નિષ્ફળ સાબિત થઈ છે. વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે. જી, કહી શકાય કે આંખલાઓનો ત્રાસ છે તે જોવા મળ્યો છે અને જેના કારણે યુવકને ઈજા પહોંચી છે. શું વિગત? ચોક્કસથી સ્મિતા, વાત કરવામાં આવે તો પાલનપુરમાં રખડતા ઢોરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. વધુ એક આ બનાવ સામે આવ્યો છે જેમાં આંખલા એ અડફેટે લેતા એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં ચાલતો જઈ રહ્યો હતો યુવક, ત્યારે બે આંખલાઓ ઝઘડતા હતા ને એમાંથી એક આંખલો તે યુવક પર પડ્યો હતો, જેને લઈને યુવકને ગંભીર ઈજાઓ થતા તેને ખાનગી હોસ્પિટલમાં હાલમાં તો સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પરંતુ ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલનપુર નગરપાલિકાની બેદરકારી જે છે તે સામે આવી રહી છે. કારણ કે નગરપાલિકા દ્વારા અવારનવાર ઢોર પકડવા માટેના ટેન્ડરની પ્રક્રિયા તો હાથ ધરવામાં આવે છે, પરંતુ કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈને શહેરીજનોને અવારનવાર આવા રખડતા ઢોરોના આતંકનો ભોગ બનવું પડે છે. ઘણીવાર તો લોકોને મોતને પણ ભેટવું પડે છે. અગાઉ પણ બે જેટલા જે બનાવો બન્યા હતા તેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એટલે કે પાલનપુર નગરપાલિકાની હાલમાં તો ઘોર બેદરકારી સામે આવી રહી છે. આ વધુ એક બનાવમાં જે યુવક છે તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે. સ્મિતા, જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ છે તે યથાવત જોવા મળ્યો છે.